સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉઠ્યા છે। ચોરાયેલા મોપેડનો મેમો આવતા પોલ સામે આવી। મોપેડ પોલીસ ન શોધી શકી પણ મેમો ઘરે મોકલી દીધો। 5 વર્ષ પહેલા ચોરાયેલા મોપેડના 2 મેમો ઘરે આવ્યા। ટ્રાફિક પોલીસને સીસીટીવીમાં ચોરાયેલું મોપેડ દેખાયું તો પોલીસને ચોરાયેલું મોપેડ શોધવાની તસદી ન લીધી। 5 વર્ષથી પોલીસ શું કરી રહી હતી તે એક મોટો સવાલ છે। પોલીસે ચોરાયેલું મોપેડ શોધવાનો પ્રયાસ જ નહોતો કર્યો અને હવે આ મેમો આપવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ તો ચોરાયેલું મોપેડ છે અને આ ચોરાયેલા મોપેડના 2 મેમો પણ મોકલી દેવાયા। 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી।